નમસ્કાર દર્શક મિત્રો, ઓમ ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું બંશ્રી લાઠિયા। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચાર। જયંતિ ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલને અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કર્યા બાદ આજ રોજ ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા। જયંતિ ભાનુશાલીના હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ પર કાયદાની 20 વર્ષે ગઈકાલે ભારત પરત આવેલ ત્યારે અમદાવાદ એરપોર્ટથી એસઆઈટી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલ હતી, જેમને આજે રોજે ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતો। ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરવામાં આવેલ છબીલ પટેલ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવતા તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલ હતા અને આ કેસમાં આગળની તપાસ માટે તેમજ આ હત્યામાં કોણ કોણ સામેલ હતા તેવી મહત્વની કડી શોધવા માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। છબીલ પટેલને જ્યારે ન્યાયાલયના પરિસરમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર કોઈ ગંભીરતા કે અફસોસના ચિહ્ન દેખાતા નહોતા। હત્યા કેસના મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ કેસની બાકીની કડી આસાનીથી ખુલી જશે તેવું લાગી રહ્યું છે, તેવું ઓમ ટીવી ન્યૂઝના રિપોર્ટર દિનેશ કાઠેચા જણાવે છે। पॉलिटिकल वजह से या वो या और कोई रीज़न से वो उनको फॉल्सली इम्प्लीकेट किया ये केस में। उनका ये केस से कुछ डायरेक्ट इनडायरेक्ट इन्वॉल्वमेंट नहीं है, डायरेक्ट इनडायरेक्ट कोई कनेक्शन नहीं है। सीट की टीम की ओर से क्या मुद्दे रखे गए थे रिमांड के लिए? उनका वही था कि भाई चलो इनका कुछ तो 120B का रोल है, वो एलिगेशन है उनके ऊपर कि 120B का रोल है, तो वो ऐसे हमको जब इंट्रोगेशन करने का है, इतना ही था। और वो हिसाब से अभी कोर्ट ने जो भी दिया है 10 दिन का, अभी देखेंगे क्या होता है आगे। નખત્રાણામાં આનંદનગર ખાતે જલારામ મંદિર 8 ગુરુવારની સંધ્યાનું થયું આયોજન। મહાપ્રસાદ તેમજ આરાધી વાણીમાં ભક્તજનોએ આપી હાજરી। પશ્ચિમ કચ્છ નખત્રાણાના આનંદનગર વિસ્તારમાં સાંઈ જલારામ મંદિરના સાનિધ્યમાં છેલ્લા 8 ગુરુવારની સંધ્યા પર દાતા પરિવારના સહયોગથી મહાઆરતી અને મહાપ્રસાદ અને 7મા ગુરુવારના સંધ્યા આરતી બાદ પાઠકોરી અને આરાધી વાણી ભજન આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત આરાધી વાણીના સૂરમાં ભરી માત્રમાં સાધુ સંતો અને ભગતો અને નખત્રાણાના વિવિધ વિસ્તારના ધર્મપ્રેમીઓ મહાપ્રસાદ અને પાઠકોરીનો આનંદ માણ્યો હતો અને દર ગુરુવારે મહિલા, પુરુષો અને ભૂલકાઓ મળી 400ની સંખ્યામાં મહાપ્રસાદનો આનંદ માણે છે। 8 ગુરુવારની સંધ્યા પર નખત્રાણા તેમજ તાલુકા વિસ્તારના ભક્તો હાજર રહ્યા હતા। સાંઈ જલારામ મંદિર અને સાંઈ જલારામ મહિલા સેવા સમિતિ દ્વારા અવારનવાર ધાર્મિક અને લોકહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશ પલણ, મિતેશ ઠક્કર, નીતિન ઠક્કર તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા। આ 11 ગુરુવારના જમણવારના દાતા રાજેશ ઠક્કર મૂળ ગામ ઉખેડાના હાજર રહી શુભેચ્છા પાછવી હતી, તેવું નખત્રાણા ખાતેના રિપોર્ટર જયંત વાઘેલાએ જણાવ્યું હતું।
હિપ્નોટિઝમ જેવી વિદ્યા વાપરી જયનગર ખાતે કરવામાં આવી ચોરી. જયનગરની સ્કૂલ પાસે રહેતા તારાબેન બન્યા ભોગ. લૂંટારૂ અને ઠગ ટોળકીઓ ગમે તેવા પેતરા અપનાવી આમ જનતાને લૂંટી જાય છે. ક્યારેક તો તેઓ હિપ્નોટિઝમ જેવી વિદ્યા વાપરીને પણ લૂંટ ચલાવતા હોય છે. ટ્રેનની કે લાંબા પ્રવાસની મુસાફરી દરમિયાન ખાવા પીવાની વસ્તુઓની ઓફર આપીને પણ લૂંટારાઓ લૂંટી જાય છે. આવા અનેક દાખલાઓ આપણે સમાજમાં જોતા હોઈએ છીએ. તેમ છતાં આપણે તકેદારી રાખતા ન હોઈએ તો માલ સામાનની નુકસાની ભોગવવાનો વારો આવે છે. આવું જ એક બનાવ ગઈકાલે ભુજના જયનગર વિસ્તારમાં થયું હતું. ભુજના જયનગર ખાતે આવેલી સ્કૂલની બાજુમાં તારાબેનજી ભાડુઆત તરીકે રહે છે. ગઈકાલે તેમના ઘરે અજાણી મહિલા આવી હતી. તેણે વાતોમાં લલચાવીને ચાય પીવાની માંગણી કરેલી હતી. બંને જણા ચાય પીતા હતા તે દરમિયાન તારાબેનના હોશકોશ ઉડી ગયા હતા. તેમના પર હિપ્નોટિઝમ જેવા પ્રયોગ કરી અજાણી મહિલાએ તારાબેનના ઘરમાંથી ₹2500 રોકડા અને સોનાનો પેન્ડલ નંગ 1ની ઉઠાંતરી કરી હતી. જ્યારે તારાબેનને હોશ આવ્યું ત્યારે તે ધૂતારી મહિલા અદ્રશ્ય થઈ ગઈ હતી અને તારાબેનને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો તેવું સૂત્રોમાંથી જાણવા મળેલ હતું. આમ આપણી જ નાની એવી બેદરકારી આપણને નુકસાન પહોંચાડે છે. માટે અજાણ્યા વ્યક્તિ હોય તેવા લોકોથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને જ્યારે મુસાફરી કરતા હો ત્યારે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલ ખાવા પીવાની વસ્તુઓ ખાવી નહીં. અજાણ્યા વ્યક્તિઓને ઘરની અંદર ક્યારેય પણ બોલાવવા નહીં. મકાનના ગેટને અંદરની બાજુએથી બંધ રાખીને જ વાતચીત કરવી. જો આવી તકેદારી રાખવામાં આવે તો લૂંટારાઓને લૂંટ ચલાવવામાં ફાવટ આવે નહીં. વર્લ્ડ કિડની ડેના દિવસે જાયન્ટ્સ ક્લબ દ્વારા કિડની જાગૃતિનું કરાયું આયોજન. ત્રિદિવસીય ચાલનારા આ કાર્યક્રમમાં જાહેર જનતાને અપાઈ સમજ. વિશ્વ કિડની દિવસે ભુજની લાયન્સ ક્લબ તેમજ IRF ફાઉન્ડેશનના સહિયારા આયોજનથી કિડની બચાવો કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલો હતો. કચ્છ મિત્ર સર્કલ પાસે આયોજિત આ કાર્યક્રમમાં ક્લબના તેમજ સંસ્થાના કાર્યકરોએ જાહેર જનતાને જાગૃતિ લાવવા માટે પેમ્પલેટ વિતરણ કરેલા હતા. તેમજ ખાવા પીવાની કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ તે અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ અંગે સંસ્થાના શાંતિલાલ પટેલ તેમજ સંસ્થાના અન્ય લોકોએ ઓમ ટીવી ન્યૂઝ સાથે વાત કરી હતી. આવો જોઈએ. અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાહેલી ભવિષ્યમાં આ પેશન્ટ ઓફ કિડની ફેલિયર થાય એ માટે અવેરનેસના ભાગરૂપે અમે આ પેમ્પલેટ અને કિડની વિશેની માહિતી આપતા હું જણાવું તો કિડની નિષ્ફળ થવાના મુખ્ય બે પ્રકાર છે. એક છે એક્યુટ કિડની ફેલિયર અને બીજું છે ક્રોનિક કિડની ફેલિયર. પરંતુ એક્યુટ કિડની ફેલિયર મટાડી શકાય છે, પરંતુ ક્રોનિક કિડની ફેલિયર એ શાંત અને ભયાનક રોગ છે જેને આપણે મટાડી નથી શકતા. તો આપણે ક્રોનિક કિડની ફેલિયર ન થાય એ માટે શું તકેદારી રાખવી તમામ માહિતી અમે આ પેમ્પલેટમાં અમારી ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશન અને જાયન્ટ ગ્રુપ દ્વારા છપાયેલા પેમ્પલેટ દ્વારા અમે અવેરનેસનો પ્રોગ્રામ કરીશું. જય હિન્દ. હું શાંતિલાલ પટેલ જાયન્ટ્સ ફેડરેશન ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળું છું. આજે 14મી માર્ચ એટલે વિશ્વ કિડની અવેરનેસ દિવસ. આજે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સાહેલીના ઉપક્રમે કિડની અવેરનેસના કાર્યક્રમ યોજેલ છે. તો આજે વાણિયાવાડ નાકે દરેક લોકોને પેમ્પલેટ વિતરણ કરી અને કિડની અવેરનેસ અને માટે અમે સમજાવી રહ્યા છીએ જાયન્ટ્સ ગ્રુપના ભાઈઓ અને બહેનો. તો કિડની વિશે હું બે શબ્દ કહું છું તો કિડનીમાં દર વર્ષે ભારતમાં 2 લાખ લોકો મૃત્યુ પામે છે.
ઇન્ડિયાની અંદર આ બીમારીથી ખૂબ લોકો પીડાય છે. 60 મિલિયન લોકો ડાયાબિટીસથી બીમારીથી પીડાય છે. એમાં 30% લોકો આ બીમારીમાં સપડાઈ ચૂક્યા છે. 1 લાખ કે 229 પેશન્ટ ગુજરાતમાં અને દર વર્ષે ભારતમાં 1 લાખનો વધારો થઈ રહ્યો છે. અને થોડી માહિતી આપું તો કચ્છની અંદર પણ 70% લોકો કિડનીથી પીડાઈ રહ્યા છે. તો આ ભયંકર બીમારી દર વર્ષે ફેલાતી રહે છે. તો એના માટે આપણે અવેરનેસ રહીએ અને આ કિડનીના રોગથી દૂર રહીએ. મોથાળા મહેશ્વરી સમાજ અને મહેશ્વરી સમાજના અન્ય અગ્રણીઓને ગાળો આપ્યા બાદ નોંધાવાઈ ફરિયાદ. સમજાવવા માટે ગયેલ અગ્રણીઓને કરાયા અપમાનિત. પશ્ચિમ કચ્છમાં નલિયા પાસે આવેલા મોથાળા ગામમાં મહેશ્વરી સમાજના પ્રમુખશ્રીને અપશબ્દો બોલવા અને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે મોથાળાના રહેવાસી શિવજી કાંજી મહેશ્વરીએ તેમના જ સમાજના ધનજી મુરજી હેંગણા વિરુદ્ધ ગઈકાલે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરેલ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મહેશ્વરી સમાજની દીકરી અન્ય સમાજના છોકરા સાથે ભાગી ગયેલ હતી, જે પરત પણ આવી ગયેલ હતી. આ દીકરીને ભગાડવામાં તહોમતદાર ધનજી મુરજીએ મદદગારી કરી હતી, જેમને સમાજના પ્રમુખ તેમજ સમાજના અન્ય અગ્રણીઓ સમજાવવા માટે ગયેલ તે સમયે તહોમતદાર ઉશ્કેરાઈ ગયેલ અને ફરિયાદી તેમજ સમાજના પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓને અપશબ્દો કહેલ અને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી, જે બદલ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ સ્ટેશને કલમ 323, 504 અને 506 બે તળે ગુનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલી છે, તેવું ઓમ ટીવી ન્યૂઝના રિપોર્ટર કિશોર ભાનુશાળીએ જણાવેલ છે. મોથાળા મહેશ્વરી સમાજનું એક સામાજિક કાર્યકર્તા છું અને મારું નામ વેલજી મહેશ્વરી છે. અત્યારે સવારના અમે 11 વાગે ભુજ ગયા હતા ડીએસપી સાહેબ કરીને. પછી આવેદનપત્ર આપ્યો, ત્યાંથી જવાબ મળ્યો સારો. એ સાહેબે નલિયા એ સાહેબે ફોન પર કર્યા કે ભાઈ એની સાંજના સુધી એની ફરિયાદ લઈ લેજો. સાહેબ સાથે વાત થઈ ગઈ છે. પછી આવ્યા કલેક્ટરમાં પણ કે આશ્વાસન આપણે બહુ સારો મળ્યો. હવે અમે નલિયા આવ્યા છે પોલીસ ચોકીમાં અને ધનજી મુરજી હેંગણાની વિરુદ્ધમાં આજે જેટલો પણ ખરાબ બોલ્યો છે અમારી આખી સમાજને, એક માણસને બોલે ને તો ચાલે, આખી સમાજને જો બોલે ને એ ન ચાલે. કારણ કે સમાજ છે એ ભગવાનનું ઘર છે અને આવી રીતે જો વર્તન કરતા હોય આજથી 10 વર્ષ પહેલાં પણ ગારીઓ આપતા હતા. આપણે સમાજને બધાને ભળવા કહેતા હતા. અત્યારે તો શું બોલ્યો છે એને ખબર છે અને વિડીયો ક્લિપ પણ ચાલુ છે અત્યારે છે જ. પણ આજની તારીખમાં અમે અહીંયા ફરિયાદી કરીશ અને ત્યાં પછી જ્યાંથી જઈશ. આપણે બધા ભાઈઓ આવ્યા છે અમારા સમાજના લોકો અને પછી એનું ફરિયાદી કરી અને એની તાત્કાલિક ધરપકડ થાય, તાત્કાલિક કડક કાર્યવાહી થાય એ અમે સમાજ વતી હું પણ કહું છું, સમાજ બધે ઈચ્છે છે. આજે ફરિયાદ તો કરીને જશો ને? હા, ફરિયાદ કરીને જશું સાહેબ. ફરિયાદ આજે તો કરીને જશું. રાતના 12 ભલે વાગી જાય તોય પણ આપણે ત્યાંથી જશું. પછી જલ્દી થાય. અને એક તો પહેલાં 2 વર્ષ છોકરીના લગ્ન થયા હતા. અમારી જ દીકરીઓ હતી, અમારી જ સમાજની હતી. એની લગ્ન થયા પારોચોડમાં. એટલે 4 દિવસેનું ત્યાં પણ ભાઈ રોકાણી 5 દિવસ મોથાળા આવી ગઈ
ને પછી એને ધનજીભાઈએ ફોસલાવી અને એના ઉપર કેસ કરાવ્યો, બાળચોરનો એને જમીન ઉપર કેસ કરાવડ્યો. કેસ કર્યા પછી એને છૂટાછેડા માંગ્યા પછી પણ એના દીકરાને ને પોતરાના ઘરમાં એને બેસાડી દીધા આ ચૂકીના. હવે સમાજ કેટલો સહન કરશે? આનો સહનનો તો હવે હદ થઈ ગયો છે સાહેબ. હવે નાની છોકરી છે એ પણ આ હાલતમાં છે. હવે જેમ એનીથી બધી મોટી છે, આ 12 મહિના ત્યાં ઘરે બેઠી છે, એના 2-3 દીકરી છે. હવે સમાજની વાત આવે ત્યારે આ બેન પોતાની દીકરી થઈ અને ધનજીભાઈને ઘરે જાય. હવે સમજ નથી, પહેલા સમાજ છે પછી ધનજીભાઈ છે. ધનજીભાઈને બધે હવે ભેગા મળીને આ કામ કર્યો હોત તો આજ દિવસ દેખાડવાનો પડે. નલિયા તાલુકાના વાકુ ગામે રહેતા જાડેજા હરિસિંહ ગગુભાને જખો પોલીસ સ્ટેશનના ડીએ ઝાલાએ માર માર્યો. તેમના વિરુદ્ધ ફરિયાદથી પોલીસ પ્રજાનો મિત્ર કે શત્રુ? કાયદાના રક્ષકો જ્યારે ખોટા માર્ગે જાય છે ત્યારે પ્રજાને સહન કરવાનો વારો આવે છે. પોલીસ પ્રજાનો મિત્ર આવા અનેક કાર્યક્રમો તંત્ર દ્વારા આયોજન કરી સામાન્ય જનતામાં પોલીસ જાગૃતિ લાવવાનું કામ કરે છે. પરંતુ ગઈકાલે નલિયા પાસે આવેલ વાકુ ગામમાં કંઈક ઊંધો જ બનાવ બન્યો હતો. જે બનાવના પગલે પોલીસ પ્રજાનો મિત્ર કે શત્રુ તે જ નક્કી કરવું મુશ્કેલ લાગે છે. ગઈકાલે સાંજે વાકુ ગામના હરિસિંહ ગગુભા જાડેજા કોઈ કામસર નલિયા ગયેલ હતા. જે કામ પતાવી પરત વાકુ પોતાના ઘેરે આવતા ફોજદાર ઝાલા સાહેબ હરિસિંહ ગગુભા જાડેજાની મા અને પત્નીને અપશબ્દો બોલી ધાક ધમકી આપતા હતા. તે સમયે ફરિયાદી પોતે હાજર ન હોય ઘરના બૈરાઓને દારૂ વેચવાની અને કેસ કરવાની ધમકીઓ આપેલી. જ્યારે હરિસિંહ ગગુભા ઘરે પહોંચ્યા ત્યારે ફોજદાર ઝાલા સાહેબને જણાવેલ કે અમે આવું કોઈ કૃત્ય કે કામ કરતા નથી. તો ઝાલા સાહેબ ઉશ્કેરાઈ ગયેલ અને હરિસિંહ ગગુભાને ઢોર માર મારી અને કેસમાં ફસાવી નાખવાની ધમકીઓ આપેલ હતી. ગઈકાલે સાંજે ફરિયાદીએ ડોક્ટરી સારવાર લીધેલ અને આજે સવારે જખો પોસ્ટ કેમ્પ નલિયાના ASIને લેખિતમાં ફરિયાદ આપેલી હતી તેવું ઓમ ટીવી ન્યૂઝના રિપોર્ટર કિશોર ભાનુશાલીએ જણાવેલ છે. નામ શું છે ને કયા બાબતે આ માર્યો સાહેબે PSI જખો? મારું નામ જાડેજા હરિસિંહ ગગુભા અને હું સાહેબ વાકુથી નલિયાથી વાકુ ગયો જ્યારે પોલીસવાળા આખા મારા ઘર ઉપર બધા આંગણામાં ઊભા હતા અને આખો ઘર ચૂથી નાખ્યો અને મારા બાને ને મારી ઘરવાળીને મારા ભાભીને બધા આબેદબ કરતો હતો. અને એ કહે ક્યાં ગયા ઓલા ફલાણા ક્યાં ગયા ઢીકડા ગયા અને પછી હું કીધું સાહેબ તમે અમારા ઘરે શું કામ આવ્યા છો? અમે તો કોઈ ધંધો ખોટો કરતા નથી અમે કોઈ આતંકવાદી. તો એ કે બીજું મગજમારી મૂકતું પૈસા દે મને. મેં કીધું સાહેબ મારા પાસે કોઈ પૈસા નથી, અમે ખોટું કામ કરતા નથી. શેના પૈસાની માંગણી કરતો? પૈસા દો કે દારૂ ભલે કાઢતા હો પૈસા આપો રૂપિયા આપો. અમે સાહેબ દારૂ ખોટા ધંધા કરતા, અમે ખેતીવાડી અમારો ધંધો છે, અમે કંઈ બે નંબરનો ધંધા નથી કરતા, નથી ખોટા ધંધા કરતા. અમે ભારત દેશના છીએ, ખોટા ધંધા નથી કરતા. તો પછી બહાર મને લઈ ગયું, મને કે અહીંયા આવો, અહીંયા બહાર લઈને મને માર્યો છોટીથી. એકલું હું હતું ને છોટીથી માર્યો. મારો ભત્રીજો હતો અને બીજા એક ભાઈ હતા 2-3 જણા. મને ધોકાથી માર્યો છોટીથી અને પછી ધમકી દઈ ગયું તમે જોઈ લીધ કે કાલે તો તને લોકઅપમાં નાખી દીધી. અને પછી મેં ડીએસપી સાહેબને ત્યાં આપણા શું નખત્રાણા સાહેબ SP સાહેબને ફોન કર્યો હતો. મેં હમણાં આવ્યું ત્યારે રસ્તામાં SP સાહેબને ફોન કર્યો. મેં કીધું સાહેબ આ જખોવાળા PSI ફોજદાર સાહેબે મને આવી રીતે ધમકી દીધી છે અને મને મારા ઉપર આવી રીતે કીધું કે તને ઉપાડી લઈશ અને જોઈ લઈશ, તારા ઉપર કેસ કરીશ.
પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન. શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર અને લોહાણા મહાજનનું સહિયારું આયોજન. 200 જેટલા દર્દીઓએ લીધો લાભ. આજે રોજે પશ્ચિમ કચ્છના અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ ખાતે ઘણા લાભાર્થીઓને મોતિયાના ઓપરેશનનો તેમજ અન્ય નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. આ કેમ્પનું આયોજન લોહાણા મહાજન નલિયા તેમજ ગાયત્રી પરિવાર તેમજ શ્રી ધનલક્ષ્મીબેન ચેરિટેબલ ટ્રસ્ટનું સહિયારું આયોજન રણછોડદાસજી બાપુની સદગુરુ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું. રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપરેશન લાયક વ્યક્તિને નલિયાથી રાજકોટ અને રાજકોટથી પરત નલિયા રહેવા જમવાની તમામ સગવડ અને અતિ ખર્ચાળ એવો નેત્રનો ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આજના આ કેમ્પમાં લગભગ 200 જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો અને કેમ્પની જાહેરાત કરવા માટે આપવામાં આવેલ પેમ્પલેટ પ્રમાણે દર મહિનાની 15 તારીખના કેમ્પ યોજવામાં આવશે તેવું ઓમ ટીવી ન્યૂઝના રિપોર્ટર કિશોર ભાનુશાલી જણાવે છે. જય જલારામ. આજે નલિયા લોહાણા મહાજનવાડીમાં શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં 250 થી 300 દર્દીઓનો લાભ લેશે. અબડાસાના આ પછાત વિસ્તારમાં આ સેવાઓ ખરેખર બહુ સારી રીતે કરવામાં આવે છે. તેમાં આજે કેમ્પના દાદા તરીકે જમનાદાસ સ્ટેશનનો પરિવાર છે તે પૂરેપૂરી જમવાની ફૂડ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને જે પણ દર્દીઓ 40 થી 50 દર્દીઓ ઓપરેશન માટે છે એ લોકો આજે જ લક્ઝરીના મારફતે રાજકોટ લેવામાં આવશે અને ત્યાં પણ પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવશે અને ઓપરેશન કરવામાં આવશે અને એ લોકોને તરત ત્યાંથી પણ પૂરેપૂરો અહીંયા પહોંચાડવાની જવાબદારી એમની રહેશે. દર્શક મિત્રો, તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો.